સહુ મિત્રો સાહિત્ય સાધકોને દશેરાની શુભકામનાઓ। નવી શરૂઆત માટે દશેરાનું મુહૂર્ત શુભ ગણાય। અમારે પણ એ મોકો ચૂકવો નહોતો, એટલે આજે જ એક નવી કાર્યક્રમ શૃંખલાની જાહેરાત કરવી છે। સાહિત્ય સાથે નિસ્બત ધરાવનારા લોકો માટે સાહિત્ય સંગમ સંસ્થા અને એના કર્ણધાર રહી ચૂકેલા નાનુબાપા તેમજ જનકભાઈનું નામ અજાણ્યું નથી। પિતા પુત્રની આ જોડીએ વર્ષો સુધી દક્ષિણ ગુજરાતમાં સાહિત્યિક કાર્યક્રમોને ધબકતા રાખવાનો યજ્ઞ કર્યો છે। એમની બિનહયાતીમાં પણ જો આ યજ્ઞમાં આહુતિ આપતા રહેવું હોય તો સુંદર કાર્યક્રમો થકી જ ઉત્તમ આહુતિ આપી શકાય। આ માટે અમે જનકભાઈ અને નાનુભાઈ નાયકની સ્મૃતિમાં વ્યાખ્યાનમાળા ફરી શરૂ કરી રહ્યા છીએ। અહીં ફરી શબ્દ એટલા માટે વાપરું છું કેમ કે અમે આ વ્યાખ્યાનમાળા મૂળે તો નાનુબાપાની વિદાય પછી શરૂ કરેલી, પરંતુ પછી કોરોના મહારાજની પધરામણી થઈ અને આખી દુનિયા ઇધર ઉધર વિખેરાઈ ગઈ। પણ વિખેરાયેલા રહેવાનું આપણા જેવા સાહિત્ય પ્રેમીઓને પાલવે નહીં, એટલે ફરી આ વ્યાખ્યાનમાળા શરૂ થશે। અને આનંદની વાત એ છે કે નવા સાથીઓના સંગાથે શરૂ થશે। જી હા, સાહિત્ય સંગમ અને સંવાદ ચેરિટેબલ ટ્રસ્ટની સાથે હવે એસબીવી મંચ અને સ્વજન જેવી માતબર સંસ્થાઓ પણ આ વ્યાખ્યાનમાળાના આયોજનમાં સહભાગી થવા જઈ રહી છે। અરે પણ વ્યાખ્યાનમાળાનો પ્રથમ અંક ક્યારે છે? વક્તા તરીકે કોણ હશે અને કાર્યક્રમ ક્યાં યોજાશે એ તો કે? કહું છું ભાઈ, કહું છું મિત્રો। આ કાર્યક્રમ યોજાશે શહેરની જાણીતી સંસ્કાર ભારતી શાળાના ઓડિટોરિયમમાં। તારીખ નોંધી લો, 6 ઓક્ટોબર સોમવાર, સમય રાત્રે 9 કલાકે। તો બધા કામ પૂરા કરીને અથવા તો પડતા મૂકીને તમારે સૌએ સમયસર પહોંચી જવાનું છે સંસ્કાર ભારતી, પાલનપુર પાટિયા, અડાજણ, સુરત ખાતે। અરે હા ભાઈ હા, અમે બધા પહોંચી જઈશું, પણ વક્તા કોણ છે તો બોલ। યુ આર રાઈટ, મેં વક્તાનું નામ હજી જાહેર નથી કર્યું, જાણી જોઈને જાહેર નથી કર્યું। 1-2 દિવસ થોડુંક સસ્પેન્સ જાળવી રાખો ને યાર। જીવનમાં નવ રસ છે અને એમાંય આજના કકડાટથી ભરપૂર જમાનામાં હાસ્ય એટલે કે વિનોદ રસ ઉત્તમ ગણાય। એટલે જો તમે મને કાર્યક્રમનું સ્વરૂપ કે વક્તા બાબતે પૂછવાના હોવ તો અત્યારે હું એટલું જ કહીશ કે શ્રૃંખલાનો પ્રારંભ વિનોદ સાથે થશે। પ્રારંભે વિનોદ।